तो विद्यार्थी मित्रों आज आपणे जोशुं संधि। संधि कोने कहेवाय? तो सौप्रथम आपणे एनो अर्थ जोईए के संधि एटले शुं। तो संधि एटले शुं थाय? संधावવું अथवा जोड़વું। आ एनो अर्थ छे, बराबर। पछी संधि तो के सम प्लस धा एना उपरथी आ शब्द छे उतरी एवुं छे, बराबर। शुं बने? संधि। तो संधिनो अर्थ थाय छे संधावવું अथवा जोड़વું। तो हवे आपणे एम थाय के संधावવું एटले शुं संधावવું अथवा जोड़વું, तो के शुं जोड़વું? तो के अहींया शब्दनी वात करी छे, बराबर, पदनी वात करी छे। आपणे संस्कृतमां घणा बधा एवा शब्दो आवे छे पाठमां, श्लोकमां के जेनुं उच्चारण आपणे व्यवस्थित रीते करी शकता नथी। एनुं उच्चारण व्यवस्थित अने सरळ बनाववा माटे आपणे शुं करीए छीए? जे शब्द आपेलो होय छे, बराबर, ए शब्दने आपणे छूटा पाડીએ छीए। छूटा पाડીને પછી આપણે એનું ઉચ્ચારણ કરીએ તો આપણે એનું ઉચ્ચારણ સરળતાથી કરી શકીએ છીએ। તો એવા જે શબ્દો છે કે જેનું ઉચ્ચારણ આપણે સહેલાઈથી કરી શકતા નથી, બરાબર, એવા અમુક જોડાક્ષરો આવે છે। તો એવા જોડાક્ષરો હોય છે, બરાબર, એવા જે શબ્દો હોય છે એ શબ્દને આપણે સરળ બનાવવા માટે, સરળતાથી તેનું ઉચ્ચારણ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે શબ્દને છૂટા પાડીએ છીએ અને ઘણી વખત એ શબ્દને આપણે શું કરીએ છીએ? તો કે ભેગું કરીએ છીએ, બરાબર, ભેગા કરીને આપણે બોલીએ છીએ। તો એ જે શબ્દને છૂટા પાડીએ છીએ, એ જે શબ્દનું જોડાણ કરીએ છીએ એને શું કહીએ છીએ? સંધિ, બરાબર। જ્યાં શું થાય છે? તો કે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે कह प्लस अपी, बराबर, जेनो शुं बने? को अपी। हवे आपणे एनी व्याख्या जोईए। उदाहरण द्वारा आपणे व्याख्या जोईशुं एटले सरळताथी तमने समजाशे। केवी रीते? आ पेलुं प्रथम पद छे, आ बीजुं पद छे, बंने पद छे, बराबर, एने आपणे शुं कर्युं छे? जोडाण कर्युं छे। आ आखो शब्द छे, आ आखा शब्दने आपणे व्यवस्थित रीते आपणे उच्चारण करीए, बराबर, अथवा तो बोली शकीए अथवा न पण बोली शकीए। को अपी, बराबर, आनो उच्चारण आपणे करीए तो शुं थाय? को अपी। हवे संधि छूटी पाડીએ तो शुं बने? कह प्लस अपी। तो हवे आपणे आ शब्द उच्चारण न करी शकीए तो हवे आपणे आ रीते पण बोली शकीए, बराबर, के कह अपी। એટલે એનો અર્થ શું થાય? કોઈ પણ, બરાબર। અપી એટલે શું થાય? પણ, અને કહ એટલે કોઈ, એટલે કો અપીનો આખો અર્થ શું થશે? કોઈ પણ। તો પ્રથમ પદ અને બીજું પદ બંને પદ એકબીજા સાથે જોડાય ત્યારે શું બને છે? સંધિ બને છે। આ હું એની વ્યાખ્યા કહું છું, બરાબર, કોની? સંધિ। प्रथम पद अने बीजू पद ज्यारे बंने जोड़ाय छे त्यारे शुं बने छे? संधि बने छे। प्रथम पद अने बंने बीजू पद जोड़ाय त्यारे शुं उत्पन्न थाय छे? प्रथम पद अने बीजू पद बंने जोड़ाय त्यारे ते बंने वच्चे ध्वनि विकार उत्पन्न थाय छे। તેને શું કહેવામાં આવે છે? સંધિ કહેવામાં આવે છે। તો આપણે કોની વાત કરી? એની વ્યાખ્યા। હવે આપણે જોઈએ સંધિના પ્રકારો। સંધિના પ્રકારોમાં આપણે જોઈએ તો પ્રથમ શું આવશે? व्यंजन संधि, बीजू आवशे स्वर संधि અને ત્રીજો આવશે
વિસર્ગ સંધિ. તો અહીંયા આપણે ધોરણ 9માં ત્રણેય વિશે આપણે શીખી ગયા છીએ. વ્યંજન સંધિ, સ્વર સંધિ અને વિસર્ગ સંધિ. પણ અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે એ કઈ સંધિ? તો કે વિસર્ગ સંધિનો અભ્યાસ કરવાનો છે. તો એ આપણે જોઈએ, થોડીક ઝલક મેળવી લઈએ કે વ્યંજન સંધિ કોને કહેવામાં આવે છે. બરાબર? તો કે વ્યંજન સંધિ એટલે શું, સ્વર સંધિ એટલે શું, વિસર્ગ સંધિ શું. બરાબર? તો કે વ્યંજન સંધિમાં આપણે જોઈએ તો વ્યંજન સંધિ છે એ કોને કહેવામાં આવે છે? તો કે બે વ્યંજનો પરસ્પર એકબીજા સાથે જોડાય છે. બે વ્યંજનો પરસ્પર એકબીજા સાથે જોડાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે. વ્યંજન સંધિમાં વ્યંજન લેવાના. બરાબર? પછી એટલે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને શું કહેવામાં આવે છે? વ્યંજન સંધિ. સ્વર સંધિ, તો સ્વર સંધિમાં બંને સ્વરો પરસ્પર જોડાવાથી જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય? સ્વર સંધિ. સ્વર સંધિમાં સ્વરને લેવાના અને વ્યંજન સંધિમાં કોને લેવાના? વ્યંજનને લેવાના. તો હવે એમ થાય તો વિસર્ગ સંધિમાં કોને લેવાનું? તો કે વિસર્ગ સંધિમાં આપણે બેયને લેવાના. કોને બેયને? તો વ્યંજન નહીં લેવાના અને સ્વર નહીં લેવાના. બેય આવી શકે. પણ એમાં આપણે શું જોવાનું છે કે વિસર્ગમાં આપણે કોઈ પણ શબ્દની પાછળ વિસર્ગ લગાડીએ છીએ. રામ હ. બરાબર? તો આ જે છે એ શું છે? વિસર્ગ સંધિનું ચિહ્ન, એની નિશાની, તેની વ્યાખ્યા કોની? વિસર્ગ સંધિ. તો કે વિસર્ગ સંધિમાં વિસર્ગ પછી, વિસર્ગ સંધિમાં વિસર્ગ પછી શું હોય? વ્યંજન હોય અથવા તો સ્વર હોય. એને આધારે આપણે જે સંધિ બનાવીએ છીએ, બરાબર, એને શું કહેવાય? વિસર્ગ સંધિ. એટલે જે તે નિયમ પ્રમાણે આપણે વિસર્ગ પછી જ ફેરફાર કરીએ છીએ. વિસર્ગ પછી જો સ્વર આવતો હોય, બરાબર, અથવા તો વ્યંજન આવતો હોય, એને અનુલક્ષીને, એને ધ્યાનમાં રાખીને, સ્વરને અને વ્યંજનને ધ્યાનમાં રાખીને જે સંધિ બનાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? વિસર્ગ સંધિ કહીએ છીએ. ફરી એકવાર પાછો આપણે જોઈએ સંધિનો અર્થ. તો કે સમ પ્લસ ધા. બરાબર? એટલે સંધિ એનો અર્થ થાય છે સંધાવવું અથવા તો જોડવું. પછી આપણે જોયું, ઉદાહરણ જોયું સંધિનું. બે પદ આવે છે, પ્રથમ પદ, બીજું પદ. બંને વચ્ચે શું થાય છે? તો કે પ્રથમ પદ અને બીજું પદ છે એ બંને પદ વચ્ચે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? સંધિ કહીએ છીએ. પછી સંધિના પ્રકારો. તો કે સંધિના 3 પ્રકારો આપણે પડે છે. એમાં પહેલું આવે છે વ્યંજન સંધિ, જેમાં પરસ્પર બે વ્યંજન એકબીજા સાથે જોડાય છે. બરાબર? એને વ્યંજન સંધિ કહેવાય. પછી સ્વર સંધિમાં બંને સ્વર પરસ્પર એકબીજા સાથે જોડાતા હોય. પછી વિસર્ગ સંધિ. તો વિસર્ગ સંધિમાં વિસર્ગના ચિહ્ન પછી સ્વર હોય અથવા તો વ્યંજન હોય, એને ધ્યાનમાં રાખીને, એને અનુલક્ષીને જે સંધિ બને છે એને શું કહીએ છીએ? વિસર્ગ સંધિ. તો આપણે અહીં સંધિમાં શેના વિશે વાત કરવાની છે? વિસર્ગ સંધિ વિશે વાત કરવાની છે. તો હવે જોઈએ વિસર્ગ સંધિના નિયમો, જેમાં આપણે પહેલો નિયમ જોઈએ. એ પહેલા આપણે થોડાક વ્યંજનની માહિતી મેળવીએ. વ્યંજન: ક, ખ, ગ, ઘ, અંગ. પછી ચ, છ, જ, જબલાનો જ અને જંગ. પછી ટ, ઠ, ડ, ઢ, અણ.
એના પછી ત, થ, દ, ધ અને ન, પછી પ, ફ, બ, ભ અને મ. આમાં આપણે જોઈએ તો આને કહેવાય ઘોષ કહેવાય કે અઘોષ કહેવાય? અઘોષ વર્ણ. અને આને શું કહેવાય? ઘોષ વર્ણ. હવે આપણે જોઈએ ક થી લઈને મ સુધીના વર્ણો આપેલા છે. આ બધા જ વર્ણો છે એ કેટલા છે? 25. બરાબર. આ જે 25 વર્ણો છે એમાં આપણે વર્ણ પરિચયની વાત કરીએ તો એને આપણે કહીએ છીએ સ્પર્શ વ્યંજન. બરાબર. હવે મેઇન વાત એ કરવાની છે કે છેલ્લા વર્ણો આપણે જોઈએ. અંગ છે ને શું કહેવાય? અંગ. આ છે જંગ, પછી અણ, ન અને મ. આ છેલ્લી લાઈન જે છે 5 વર્ણ, 5 વર્ણ કહેવાય અનુનાસિક. અનુનાસિક વર્ણ. અહીંયા મેં આ લીટી કરી છે, આમાં 2 લીટી, ક વાળી લીટી, ખ વાળી લીટી. આ બંને લીટી છે એ કયા વર્ણ છે? અઘોષ વર્ણ. પછી આપણે ઘોષ વર્ણમાં જોઈએ ગ, આ ઘ અને અંગ. આ 3 લીટી આપણે જોઈએ છે તો એ બધા જે વર્ણો છે એ કેવા કહેવાય? ઘોષ વર્ણ. અઘોષ વર્ણ એટલે શું? જે વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે સ્વર તંત્રમાં વધારે અવાજ ન નીકળે અને વધારે કંપન ન થાય એને આપણે શું કહેતા હતા? અઘોષ. પછી સ્વર તંત્રમાં વધારે અવાજ નીકળે અને વધારે કંપન થાય એને આપણે શું કહીએ? ઘોષ વર્ણ. બરાબર. આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે ઘણી વખત પૂછાય, બરાબર, કે અનુનાસિક વર્ણ લખો અથવા તો કોઈ પણ શબ્દ આપેલો હોય છે, બરાબર, એ શબ્દમાં આપણે અનુનાસિક વર્ણનો પ્રયોગ કરવાનો હોય તો ત્યારે આપણને યાદ આવતું નથી અને આપણે તે લખી પણ શકતા નથી. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ક થી લઈને મ સુધીના 25 વર્ણ, 25 વર્ણના 5-5 ભાગ કરી નાખવાના. બરાબર. હવે એમાં 5-5 આપણે ભાગ પાડી નાખીએ. બરાબર. આમાંય 5 છે અને આમાંય 5 છે. એમાં તમારે છેલ્લી લાઈન જોવાની. છેલ્લી લાઈન છે એ બધા વર્ણો છે એ કેવા છે? અનુનાસિક વર્ણ છે. બરાબર. આ પહેલી લાઈન ક છે, ચ, ટ, ત અને પ. આ લાઈન છે એ શું કહેવાય? વર્ગ. નીચે આપેલ શબ્દનો વર્ગ લખો અને તેનો અનુનાસિક વર્ણ લખો. તો આ પહેલી લાઈન છે એ શું કહેવાય? વર્ગ. હવે શું ધ્યાનમાં રાખવાનું? તો કે આ જે ક છે, ક વર્ગમાં આ બધા વર્ણો આવે. ક છે એ શું છે? એનો વર્ગ છે. ક વર્ગમાં કયા વર્ણો આવશે? 5. 5 વર્ણ કયા? ક, પછી ખ, ગ, ઘ અને આને શું કહેવાય? અંગ. બરાબર. એ રીતે આ કયો વર્ગ છે? ચ વર્ગ. ચ વર્ગની અંદર કેટલા વર્ણો છે? 5. બધા વર્ગની અંદર 5-5 વર્ણો આવશે. બધાનું આખું શું છે? અલગ અલગ વર્ગ છે. જેમ દાખલા તરીકે આપણું ધોરણ 8 હોય તો ધોરણ 8માં આપણે કેટલા? 6 વર્ગો હોય છે. બરાબર. તો 6 વર્ગમાં આપણે શું નામ આપીએ છીએ ને કે હાલો આ 8A, પછી 8B, પછી 8C. એ રીતે આપણે એના બધાના શું કરીએ છીએ? અલગ અલગ નામ આપીએ છીએ. એ રીતે આમાં પણ શું છે? અલગ અલગ વર્ગ આપેલા છે. ક વર્ગ છે તો ક વર્ગમાં શું છે? કોઈ પણ વર્ગ હોય તો એની વર્ગની સંખ્યા કે 8A છે તો 8Aમાં શું આપણે? તો કે 50ની સંખ્યા છે. બરાબર. તો એ રીતે આપણે જોઈએ તો કે ક વર્ણ છે તો ક વર્ણની અંદર કેટલા ક વર્ગ છે તો ક વર્ગની અંદર કેટલા વર્ણો આવે છે? 5. બધાની અંદર શું આવે છે? 5-5 વર્ણ. આપણે શું ક્રમ પ્રમાણે યાદ રાખવાનું. ક
ક ખ ગ ઘ અંગ, બરાબર 5 થઈ ગયા. 5 માં છેલ્લો અક્ષર કયો છે? અંગ. પહેલો અક્ષર કયો છે? તો કે ક, બરાબર. પેલો વર્ણ હોય તે વર્ગ હોય અને 5 ની અંદર છેલ્લો જે હોય એ શું હોય? અનુનાસિક વર્ણ. એ રીતે બધામાં ચ છે તો ચ માં પણ 5, પેલો વર્ણ છે એ વર્ગ, ચ વર્ગ, બરાબર. પછી જ, જંગ, તો એ જંગ છે એ શું છે? અનુનાસિક વર્ણ. પછી દાખલા તરીકે કોઈ પણ શબ્દ લે કે મંદિર, બે રીતે લખ્યું છે, આમય લખાય, આમ પણ લખાય. હવે અનુનાસિક વર્ણનો ઉપયોગ કરવાનો છે. આ શબ્દ આપેલો છે, બરાબર. હવે એમાં આપણને કહે કે આમાં વર્ગ પણ લખો અને અનુનાસિક વર્ણનો પણ પ્રયોગ કરો. તો સૌપ્રથમ આપણે એ ધ્યાનમાં રાખવાનું કે આ શબ્દ આપેલો છે તો આમાં અનુસ્વાર કોની ઉપર છે? મ ઉપર, બરાબર. તો જેની ઉપર અનુસ્વાર હોય એના પછીનો વર્ણ જોવાનો. જેના ઉપર અનુસ્વાર હોય એના પછીનો વર્ણ જે તે વર્ગમાં આવતો હોય, બરાબર, એનો અનુનાસિક લખવાનો. કેવી રીતે સમજીએ? મંદિર લખ્યું છે, મંદિરમાં અનુસ્વાર કોની ઉપર છે? મ ઉપર છે, બરાબર. એના પછીનો વર્ણ કયો આવે? દ, દડાનો દ. દ ક્યાં છે? બરાબર. દ નો વર્ગ કયો છે આ લાઈનમાં? તો વર્ગ કયો આવશે? ત. હવે એનો અનુનાસિક વર્ણ જોવાનો કયો છે? તો કે ન. તો હવે આપણે જોઈએ કે મંદિર, બરાબર. એટલે અનુનાસિક વર્ણ લખવાનો અને અનુસ્વાર પછી જે તે વર્ણ આવતો હોય એ પણ આપણે લખવો પડે. તો આ ફેરફાર કરેલો શબ્દ છે, બરાબર. અને આ જે પૂછાઈ ગયું, પૂછો તો, બરાબર, એ શબ્દ. બીજું આપણે ઉદાહરણ લઈએ, પંકજ. આના વિશે તમે જ વિચારો કે શું કરશું, બરાબર. કયા શબ્દ, કયા વર્ણ ઉપર અનુસ્વાર છે? પ ઉપર છે, બરાબર. પ પછીનો વર્ણ કયો આવે? ક. ક કેમ ગયો? બરાબર. ક વર્ગ થયો, ક છે એ શું થયો? વર્ગ. એનો અનુનાસિક વર્ણ અંગ. તો હવે એનો ફેરફાર કેમ કરશું? થઈ ગયું પંકજ. બીજી રીતે પણ લખી શકાય. બરાબર. બે રીતે આપણે લખી શકીએ. એટલે આવી રીતે ફેરફાર કરીને પણ પૂછાઈ શકે છે કે વર્ગ લખો અને અનુનાસિક વર્ણનો પણ તમે ઉપયોગ કરો. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પરીક્ષામાં પૂછાય ત્યારે પણ આ રીતે લખી લેવાનું. આ રીતે લખીને પછી આપણે જોવાનું વર્ગ કયો છે અને જે તે વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે. એટલે પછી આપણને આ શબ્દ પૂછ્યા હશે, બરાબર, તેમાં આપણને વાંધો આવશે નહીં. ત્યાર પછી આપણે જોઈએ વિસર્ગ સંધિ ના નિયમ. તો વિસર્ગ સંધિનો પહેલો નિયમ જોઈએ. જો વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગના સ્થાનમાં શું આવી જાય છે? શ આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ પક્ષિણઃ
પ્લસ ચ. પેલો નિયમ શું કે છે? જો વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગના સ્થાનમાં શું થશે? શ આવે છે. શબ્દ આપ્યો છે, જે વિસર્ગની નિશાની છે, પ્લસની નિશાની એટલે કે જોડાણ, બરાબર. પછી ચ. તો હવે શું બનશે? પક્ષીનો ચ. વિસર્ગ નીકળી ગયું. આ બંનેનો જોડી દીધા, એક કરી દીધા, બરાબર. સંધિનો અર્થ સંધાવું કે જોડાવું. બંને અલગ અલગ પદ હતા, બંને પદને આપણે શું કર્યું? ભેગું કર્યું, બરાબર. એટલે નિયમ પ્રમાણે ધ્યાનમાં શું રાખવાનું? ચ અને છ હોય, બરાબર. ક્યારે? વિસર્ગ પછી, બરાબર. આ વિસર્ગનું ચિહ્ન છે, વિસર્ગ પછી ચ હોય કે છ હોય, બરાબર, તો વિસર્ગના સ્થાનમાં શું આવે છે? સ આવે છે, બરાબર. પછી બીજું જોઈએ. જો વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગના સ્થાનમાં સ એટલે સ ષટકોણનો સ આવે છે. કેવી રીતે? તો ધનુઃ પ્લસ ટંકારઃ. તો હવે શું થશે? જો વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગના સ્થાનમાં શું આવશે? ષટકોણનો સ આવે છે. ઉપર શું જોયું તું? ચ કે છ હોય તો સમીંડાવાળો, પણ ટ કે ઠ હોય તો કયો સ લેવાનો? ષટકોણનો સ આવે છે. ધનુઃ પ્લસ ટંકારઃ. આ વિસર્ગની નિશાની છે. વિસર્ગની નિશાની પછી શેનો કયો વર્ણ આવે છે? ટ. તો ટ આવે છે એટલે આપણે શું મૂકવાનું છે? સ. તો આખો આ શબ્દ ભેગો કરશું તો શું બનશે? ધનુષ્ટંકારઃ, બરાબર. પછી ત્રીજો નિયમ જોઈએ આપણે. જો વિસર્ગ પછી ત તલવારનો ત કે થાળીનો થ આવે તો વિસર્ગના સ્થાનમાં કયો શ આવશે? સસલાનો શ આવે છે. ઉદાહરણ આપણે જોઈએ. પ્રવિષ્ટઃ પ્લસ તદા. ત અથવા તો થ આવે તો વિસર્ગની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? સસલાનો સ. શું આપ્યું છે? પ્રવિષ્ટઃ પહેલું પદ, બીજું પદ તદા. હવે બેયને આપણે ભેગા કરશું તો વિસર્ગનું ચિહ્ન છે નીકળી જશે એટલે શું બનશે? પ્રવિષ્ટ સ અડધો આવશે અને તદા. તો હવે આપણે આ જે શબ્દ જોઈએ છીએ કે પ્રવિષ્ટ તદા, આ શબ્દ આપણે બોલી શકીએ નહીં,
બોલવા જઈએ બરાબર તો આપણી જીભ છે એ થોડીક અચકાય. તો આ શબ્દને આપણે આ રીતે બોલીએ કે પ્રવિષ્ટ પ્લસ તદા બરાબર, પછી ધનુઃ પ્લસ ટંકાર. તો એ રીતે આપણે છૂટું પાડીને બોલીએ બરાબર તો બોલવામાં આપણને કાંઈ પણ વાંધો આવતો નથી. આપણે સરળતાથી એનું ઉચ્ચારણ કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ. એટલે જ સંધિમાં શું થાય છે તો કે આવા અઘરા જે શબ્દો આવતા હોય છે બરાબર, કે જે આપણે સરળતાથી બોલી શકતા ન હોય, તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે સંધિ દ્વારા એને આપણે એટલે કે ઈ જે શબ્દ છે એને અલગ પાડીએ છીએ બરાબર, અને અલગ પાડીને આપણે એને વ્યવસ્થિત અને સરળતાથી બોલી શકીએ છીએ. એટલે સંધિ એટલે શું તો કે જોડાવું અથવા તો સંધાવવું. કોઈ પણ જે શબ્દ હોય છે એ શબ્દને આપણે શું કરીએ છીએ તો કે જોડીએ છીએ અને અથવા તો ભેગું કરીએ છીએ બરાબર, સાંધીએ છીએ. તો આપણે 3 નિયમો જોયા ને હજી પણ છે, પણ આ પેલા આપણે ખાસ 3 યાદ રાખવાના. 3 એમાં આડાવડું ન થાય, 3 શ બરાબર. ચ ને છ આવે તો સ મીંડાવાળો લેવાનો. પછી કયું આવે ટ ને ઠ, ટ ને ઠ આવે તો ષટકોણનો શ, અને તલવારનો ત કે થાળીનો થ આવે તો આપણે કયો શ લેવાનો છે સસલાનો સ લેવાનો છે. તો વિસર્ગ સંધિના આપણે 3 નિયમો જોયા. એના પછીના નિયમો આપણે આવતા વિડીયોમાં જોશું.